સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે। વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં લિંબાયત વિસ્તારમાં નીલગિરી પાસે આવેલા એક ખુલ્લા પ્લોટમાં મહિલાના માથામાં ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરેલી લાશ મળી આવી હતી, જેને લઈને શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી। શહેરમાં હત્યા જેવા ગંભીર બનાવો હવે સામાન્ય બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જેને અટકવા માટે શહેર પોલીસ કડક કાર્યવાહી કરવા છતાં પણ હત્યાનો સિલસિલો અટકતો નથી। ગત રાત્રે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગિરી સર્કલ પાસે એક પ્લોટમાં અજાણી 35 વર્ષીય મહિલાને માથામાં ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। પોલીસે તપાસ હાથ ધરી, જેમાં આ બાબતની બાતમી મળતા પોલીસને ઘટના સ્થળે ઘૂસી ગયા હતા અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે હત્યા બાબતનો ગુનો નોંધીને તેમજ અજાણી મહિલા કોણ છે, ક્યાંથી આવી છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી। આજે સવારે આ લિંબાયત પોસ્ટ વિસ્તારના નીલગિરી ગ્રાઉન્ડ પાસે એક ક્રિકેટનું મેદાન જેવું છે, ત્યાં ગાડી એક અજાણી સ્ત્રીની આવી રીતે ડેડ બોડી મળી આવેલી, જેમને જોતા એના નાક ઉપર, કાન ઉપર તેમજ કપાળના ભાગે ઈજાઓ થયેલી છે અને આ બાબતે તાત્કાલિક પોલીસે પહોંચી જઈ અને સ્મીમેરમાં મોકલી આપેલા અને એમના માટે તપાસ પણ હજુ ચાલુ છે। અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી છે, એટલે પોલીસે જાતે ફરિયાદી બનીને 302 મુજબનો ગુનો પણ દાખલ કર્યો છે અને બહેન પોતે સવારે 7 વાગ્યા પહેલાંનો કોઈ પણ ટાઈમનો બનાવ હોઈ શકે છે, એથી તપાસ હજુ ચાલુ છે। આરોપીની પણ તપાસ ચાલુ છે। બેનનું શું નામ હશે? બેનનું નામ એકચ્યુઅલી અમને જાણવા નથી મળ્યું, પણ એના હાથ ઉપર કોતરાયેલું છે, સાધનાબેન હરીશચંદ્ર કરીને નામ લખેલું છે, તો અત્યારે હાલમાં એ પ્રમાણે નામ લઈને ફરિયાદ લેવામાં આવેલ છે। કોઈની પ્રાથમિક વિગતમાં કોઈનું નામ આવ્યું એમાં? ના, હજુ સુધી કોઈ એવી તપાસમાં મળી આવી નથી।